ગુડ ઇવનિંગ ટુ ઓલ સ્ટુડન્ટ્સ. આજનું બીજું લેક્ચર માટે આપણે લાઈવ થઈ રહ્યા છીએ. તો ખાસ તો બીજા ક્વેશ્ચન છે, છેલ્લે કલિકા સર્જન આપણે આજે કરેલું છે થોડા સમય પહેલાં. આજે ફરી આપણે પાર્ટ બી છે જે અધૂરો એ સમજવાની કોશિશ કરીએ. એમાં યૌવન અવસ્થા, મુગ્ધાવસ્થા જે કે કિશોર અવસ્થા છે, તો એમાં કયા લક્ષણો છે, એના લૈંગિક પરિવર્તનો કયા થાય છે એ આપણે જોઈએ. યૌવન અવસ્થાની અંદર માનવી જે ઉંમરમાં તેનું શારીરિક સૌષ્ઠવ અને શારીરિક ગુણોત્તરની બાબતની અંદર બદલાવ આવે છે, નવા લક્ષણો ઉમેરાઈ જાય, સંવેદનાઓમાં પરિવર્તન આવે, તો માનવીની આ ઉંમરને યૌવન અવસ્થા કે મુગ્ધાવસ્થા કે કિશોર અવસ્થા કહેવાય. આટલું તમે જાણો છો. હવે એના લક્ષણો આપણે જોઈએ તો ખાસ કરીને સૌથી પહેલું જે લક્ષણ છે એ છે યૌવન અવસ્થામાં છોકરા હોય કે છોકરીઓમાં ફેરફારો જોવા મળે છે. શરીરના કેટલાક ભાગો છે, બગલ છે, જાંઘ છે, તો એની મધ્ય જનનાંગો આવેલા છે, એમાં વાળ ઉગે છે. જનનાંગોમાં વાળનું ઉગવું એ કુદરતી ફેરફાર છે. શરીરના રંગ છે ઘેરો થઈ જાય. ત્યાર પછી શરીરના હાથ અને શરીરના ભાગો છે, જેમ કે ચહેરો છે, તો નાના નાના રોમ જેવી રચના ઉગે. શરીર તથા સામાન્ય રીતે તેલીયુક્ત ત્વચા બની જાય. ક્યારેક ખીલ પણ નીકળે છે. તમે જાણો છો, આ ફેરફાર તમે અનુભવ્યા હોય, દરેક યુવાન હોય. પોતાની પ્રત્યે વધારે સજાગતા, છોકરો કે છોકરી હોય તો એની સજાગતા વધી જાય, એ કોન્શિયસ બહુ થઈ જાય. તમને ખબર, વાળ સરખા કરે, એકબીજાનું સામું જોવું, બરાબર, આ બધો ફેરફાર જ છે. તો આ એ યૌવન અવસ્થામાં ફેરફાર થાય. ત્યાર પછી સૂર્યોદય વખતે શું થાય છે, આનો ક્વેશ્ચન આપણી આગળ છે પેપરમાં, તમને હું દેખાડું. હશે જ પેપર, અહીંયા નથી, હવે બીજામાં જોઈ લઈએ. આગળ જ છે પેપર પાછું એક, એમાં તમને દેખાડી દઉં. મળી ગયો. વહેલી સવારે સૂર્યોદય સમયે સૂર્ય લાલાશ પડતો કેમ દેખાય? ચાલો ભાગો, ફટાફટ ભાગ્યા આવી ગયા. કેમ આવું છે ભાઈ? સૂર્યોદય વખતે ક્ષિતિજ પાસે સૂર્યમાંથી આવતા શ્વેત પ્રકાશને અવલોકનકાર સુધી પહોંચવા માટે પૃથ્વીના હવાના વાતાવરણમાંથી પસાર કરવા વધારે અંતર કાપવું પડે. એનું અંતર જે કાપવાનું છે એ વધારે છે, એટલે આ દરમિયાન પ્રકીર્ણન થવાનું. ક્ષિતિજ પાસે ભૂરો પ્રકાશ અને ટૂંકી તરંગ લંબાઈના જે પ્રકાશ છે એનો મોટો હિસ્સો છે, મોટો ભાગ હવાની અંદર પ્રકીર્ણન પામે ત્યારે એ કણો પ્રકીર્ણિત થાય. આ દરમિયાન વાદળી રંગના પ્રકાશનું પ્રકીર્ણન થતાં અવલોકનકાર જે છે એની આંખમાં જે પ્રવેશે છે એમાં અનુરૂપ પ્રકાશ જોવાનો આપણે. તો અવલોકનકારના પાસે જે રાતો રંગનો પ્રકાશ છે, એટલે કે મોટી તરંગ લંબાઈવાળો પ્રકાશ પહોંચી જાય પહેલાં આંખમાં. સૂર્ય એટલે જ રતાશ પડતો દેખાય, કેમ કે પહેલો પ્રકાશ આપણી આંખમાં કયો પ્રવેશે છે? બોલો, રતાશ પડતો. એટલે જ આ મુજબ જ આ જ પ્રમાણે પરિસ્થિતિ સૂર્યાસ્તમાં થાય છે. બંને સમયે, સૂર્યોદય હોય કે સૂર્યાસ્ત હોય, બંને સમયે શું થાય છે આપણને ખબર. શું થાય છે બોલો? રતુબડો દેખાય, સૂર્ય લાલ દેખાય છે ને, જોયો તો હશે ને, બરાબર. પછી 35મો પ્રશ્નનો જવાબ આપણે લીધો. હવે 31 અને 32 નંબરનો પ્રશ્ન છે. વિદ્યુત પ્રવાહ, એની વ્યાખ્યા, સૂત્રને એકમ. વાહકના કોઈપણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુતભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય. વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુતભારનો જથ્થો છેદમાં સમય. I બરાબર Qના છેદમાં T. વાહકના કોઈપણ આડછેદમાંથી T સમયમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો Q છે.
વિદ્યુત પ્રવાહ તો આઈ જ છે, એટલે નીચે મુજબ એને લખી શકાય આઈ બરાબર ક્યુના છેદમાં ટી, બરોબર. અહીંયા ક્યુનો જે એસઆઈ એકમ છે એ કુલમ છે, એ સમયનો એસઆઈ એકમ સેકન્ડ છે, એટલે હવે આ જે વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ છે એ કેવો થશે? ક્યુ અપોન ટીનો શું થશે? કુલમના છેદમાં સેકન્ડ. પણ તમને ખબર છે ને કે વિદ્યુત પ્રવાહનો બીજો એક એકમ છે ને એમ્પિયર છે, જે એસઆઈ એકમ છે, એ આપણે લખવાનો એક્ઝામમાં, એ પણ લખવાનો. અને એક દાખલો છે કે 1800 કુલમ જેટલો વિદ્યુત ભાર પસાર થાય છે. જો ક્વેશ્ચન ન વાંચીએ તો એ ખબર પડે, એટલું સરળ છે. એક વિદ્યુત બલ્બમાંથી 1 કલાકમાં 1800 કુલમ વિદ્યુત ભાર પસાર થાય છે, તો બલ્બ કેટલો પ્રવાહ વહેતો હશે, કેટલો પ્રવાહ બલ્બ ખેંચશે? ચાલો ભાગો પાછા, ભાગ્યા આવી ગયા. આઈ ગોતવાનો છે. આઈ બરાબર ક્યુના છેદમાં ટી. ક્યુ છે એ 1800 છે, ટી છે 1 કલાક, 1 કલાકની કેટલી સેકન્ડ? 3600. એટલે 3600 સેકન્ડ છે એ આપણે લેવી પડે, અને એને મૂકીએ તો 1800ના છેદમાં 3600 એટલે 1/2. અહીંયા બલ્બમાંથી 1/2 એટલે કે 0.5 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહેતો હશે. તો અહીંયા 32માં પ્રશ્ન સુધીનું સોલ્યુશન આપણે રાખીએ છીએ. આટલું રાખવાનું કારણ શું છે કે તમે સમજીને લખીને તૈયાર કરી શકો. નજીકના ભવિષ્યમાં આપણે પ્રીલી લેવાના છીએ, દરેકને આમાંથી ક્વેશ્ચનનો આન્સર આવડતો હોય એવી આશા રાખીએ. આવા જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર લઈને ફરી મળીએ. ત્યાં સુધી ખૂબ મહેનત કરો. ચલો આવજો, ગુડ નાઇટ.